ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરોની મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. એટલે કે મિત્રો, હવેથી જનધન યોજના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000 બેંકમાંથી ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પશુપાલકો માટે ખુશખબરી એટલે કે સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજના છે તે ચલાવી રહી છે. અને આ સદભાવ હવે સરકાર ખેડૂતોને આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતો ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે. આ યોજના લાભ લઈને ખેડૂત માટે તેમના પશુપાલક વ્યવસાય વિસ્તારી કરી તેમને આવક વધારી શકશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરાયેલી બજેટ કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા પણ 3 લાખ રૂપિયા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 5 લાખ રેશન કાર્ડ છે તે બંધ. સુપ્રીમ કોર્ટ એટ્રી તરફે ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમની NFSAમાં સમાવેશ કરીને તેમનો સમાપ્તિ રેશન અનાજ મળતું જોઈએ તેવા ચુકાદો આપ્યો છે. બીજી તરફ ગુજરાત સરકાર રેશન કાર્ડ સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનાની અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગ અત્યાર સુધી 5 લાખ રેશન કાર્ડ અનાજ મેળવતા નાગરિકોને કાર્ડ સાયલેન્ટ કરી ચૂક્યા. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ ખેડૂતોને 9,000નો હપ્તો એટલે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં આજે પણ 50થી વધુ વસ્તી આજીવન માટે ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર સમયસર વિવિધ યોજના અમલમાં મૂકતી રહે છે. આમની એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે 2018માં શરૂ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂત માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે PM કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાના બદલે વાર્ષિક 9,000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો છે કે તેમની રકમ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, મહિલાઓને ફ્રી સિલાઈ મશીન એટલે કે ગુજરાત રાજ્ય સરકાર મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે, જે મફત સિલાઈ મશીન યોજના છે તે 2025 તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા છે, જેથી તેઓ ઘરે બેઠા રોજગારી મેળવી શકે. અને યોજના નામે મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે. આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના છે, જે અંતર્ગત અમલ મૂકવામાં આવી છે, જે કેન્દ્ર સરકાર દેશના ગરીબો પરિવારો મહિલાઓને આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ રાખ્યો છે. અને ગુજરાત સરકાર દ્વારા આ પહેલે આગળ વધવામાં આવી રહી છે. હાલમાં આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળપૂર્વક અમલમાં છે. ગુજરાત 2025-26 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે, જેના દ્વારા અનેક મહિલાઓને રોજગારી મેળવવામાં સમર્થ બને. માહિતી મેળવીએ તો મિત્રો, વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા એટલે કે હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષા અથવા તો તાલુકા કક્ષા કચેરી ધક્કા ખાવા નહીં પડે. જે સરકારી કચેરી 69 પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાન કક્ષા જે મળી રહે તેવી વ્યવસાય જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અને ગુજરાત સરકાર દ્વારા સદભાવ કરવામાં આવેલી જાહેરાત મુજબ 54 પ્રકારના મહેસૂલ અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓને જ મળે. અને આ માટે અરજદાર 20ની મામૂલી રકમ ચૂકવવી પડશે. આ 20 રૂપિયા 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના 4 રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે. વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા. જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલા જરૂર પાડવો. જ્યારે તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે બેંક એકાઉન્ટ નંબર આપશો, તેમાં દર મહિને 3,000 રૂપિયા આપવાનું શરૂ થશે. હાલ આ યોજના ભારત અમુક રાજ્યોમાં શરૂ થઈ છે, પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, બહેનોને દર મહિને મળશે 3,000 રૂપિયા એટલે કે મધ્યપ્રદેશ CM મોહન યાદવ સરની પાર્વતખેડા ખાતે આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી છે. CMએ કહ્યું છે કે રાજ્યમાં 5 વર્ષ લાડલી બહેનોને દર મહિને 3,000 રૂપિયા આપશે. ખાસ એ સરકાર બની છે તે પહેલાં બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત
1000 રૂપિયા મળતા હતા. ગયા વર્ષ વધારીને 1230 રૂપિયા કર્યા હતા. હવે આગામી વર્ષથી ધીમે ધીમે વધારીને 3000 રૂપિયા કરી દેવામાં આવશે એવી સીએમ જાહેરાત કરી છે.